અને બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ મુદ્દે મંત્રીએ નિવેદન આપ્યું છે. ભીખુસિંહ કહી રહ્યા છે કે પ્રવક્તાએ બોલવાની ના પાડી છે. કૌભાંડ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનું આ પ્રથમ નિવેદન. તપાસ ચાલુ હોવાથી કંઈ જ ન બોલી શકાય. હાલમાં તપાસ ચાલી રહી છે તેવું તેમણે કહ્યું છે. એટલે હવે નેતાઓ બોલવાની ના પાડી રહ્યા છે, કારણ કે આ એ જ નેતાઓ હતા કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત હતા અને હવે તેઓ કહી રહ્યા છે કે પ્રવક્તાએ બોલવાની ના પાડી છે. તપાસ ચાલી રહી છે એટલા માટે હું કંઈ નહીં બોલી શકું. આ મોટા સમાચાર મળી રહ્યા છે. કૌભાંડ મુદ્દે ભીખુસિંહ પરમારે આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ધવલસિંહ ઝાલાનો વિડીયો પણ સામે આવ્યો હતો. શરૂઆતમાં તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા, પરંતુ ત્યારબાદ પણ તેમણે કંઈ પણ બોલવાની ના પાડી અને હવે ભીખુસિંહ પરમાર પણ આવો જ કંઈક રાગ આલાપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે પ્રવક્તાએ બોલવાની ના પાડી છે અને તપાસ ચાલુ રહી છે એટલા માટે કંઈ ન બોલી શકાય. બીજેડ વાળા ગ્રુપમાં આપનો વિડીયો સામે આવ્યો છે. આપનો વિડીયો છે કોઈ બાઈક નહીં, અમારા પ્રવક્તા છે જ નહીં, પણ પ્રવક્તાની પાર્ટીનો કાર્યક્રમ નતો, એ તો નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ. હું નહીં આપું, નહીં આપું. નામ પણ એની સાથે ના, જોડાયેલું છે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો જી સાહેબ. નહીં, તો એ જે કૌભાંડી છે એને સપોર્ટ કરો. અમારા પ્રવક્તાએ ના પાડી છે શું કીધું છે કે તમારું કોઈ બાઈક નહીં આપવાનું, અમે આપીશું. બીજેડ ના સંદર્ભમાં હા હા હા. શા માટે ના પાડી છે? એટલે હવે એ તો એમને પૂછો, એમને પૂછો. બીજેડ એ એમને પૂછો. બચાવવાનો પ્રયાસ. નહીં બચાવવાનું કોઈ પ્રશ્ન ના માટે બચાવવાનું ભાઈ. હા, એટલે ઇન્કવાયરી ચાલુ છે ને. નહીં, તો આપણે એની અંદર શું આપણે કહી રહ્યા છીએ? એમને પોલીસ શું કાંઈ- આપી રહ્યા છે, ફરિયાદ છે. એ બધું મને કઈ ખબર નથી ભાઈ. નહીં, તો હવે આગળ શું કાર્યવાહી થવી જોઈએ? તમારું શું માનવું છે? કાર્યવાહી ચાલુ જ છે. વસ્તુ શું છે? કાર્યવાહી ચાલુ જ છે. કાર્યવાહી ચાલુ છે. તો તમે જોઈ શકો છો ભીખુસિંહ પરમાર કેવી ચાલતી પકડે છે, કંઈ પણ બોલવાની ના પાડે છે. કહી રહ્યા છે કે પ્રવક્તાએ ઉપરથી અમને બોલવાની ના પાડવામાં આવી છે અને એટલા માટે અમે કંઈ નહીં બોલી શકીએ. આ એ જ નેતાઓ છે કે જ્યારે ચૂંટણી ટાઈમે, ચૂંટણી સમયે આ જ સામાન્ય જનતા પાસે જતા હોય છે વોટ માટે. આ એ જ નેતાઓ છે કે સરકારના વખાણ કરવાના હોય, વિપક્ષ પર પ્રહાર કરવાના હોય તો ખૂબ બોલ છે. તમારી બાઇટ લેવાની અપેક્ષા. બીજેડ વાળા ગ્રુપમાં આપનો વિડીયો સામે આવ્યો છે. આપનો વિડીયો છે કોઈ બાઈક નહીં, અમારા પ્રવક્તા છે જ નહીં, પણ પ્રવક્તાની પાર્ટીનો કાર્યક્રમ નતો, એ તો નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ. હું નહીં આપું, નહીં આપું. નામ પણ એની સાથે ના, જોડાયેલું છે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો જી સાહેબ. નહીં, તો એ જે કૌભાંડી છે એને સપોર્ટ કરો. અમારા પ્રવક્તાએ ના પાડી છે શું કીધું છે? કે તમારું કોઈ બાઈક નહીં આપવાનું, અમે આપીશું. બીજેડ ના સંદર્ભમાં હા હા હા. શા માટે ના પાડી છે? એટલે હવે એ તો એમને પૂછો, એમને પૂછો. બીજેડ એ એમને પૂછો. બચાવવાનો પ્રયાસ. નહીં બચાવવાનું કોઈ પ્રશ્ન ના માટે બચાવવાનું ભાઈ. હા, એટલે ઇન્કવાયરી ચાલુ છે ને. નહીં, તો આપણે એની અંદર શું આપણે કહી રહ્યા છીએ? એમને પોલીસ શું કાંઈ- આપી રહ્યા છે, ફરિયાદ છે. એ બધું મને કઈ ખબર નથી ભાઈ. નહીં, તો હવે આગળ શું કાર્યવાહી થવી જોઈએ? તમારું શું માનવું છે? કાર્યવાહી ચાલુ જ છે. વસ્તુ શું છે? કાર્યવાહી ચાલુ જ છે. એટલે આ ભીખુસિંહ પરમાર કે જેઓ ખૂબ વખાણ કરતા હતા કૌભાંડીના 6000 કરોડના કૌભાંડી, એ સમયે એમના કાર્યક્રમમાં બધા જ નેતાઓ ઉપસ્થિત હતા, એમના ભરપેટ વખાણ કરી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે આ કૌભાંડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે, 6000 કરોડની છેતરપિંડી કરીને સીઆઈડીની તવાઈ ચાલી રહી છે અને ત્યારે આ બધા જ નેતાના મોઢામાં મગ ભરાઈ ગયા છે. કોઈ બોલવા માટે તૈયાર નથી, કારણ કે ઉપરથી આદેશ આપવામાં આવ્યા છે. અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ભીખુસિંહ પરમાર કહી રહ્યા છે કે ભાઈ અમને તો બોલવાની ના પાડી છે એટલે અમે કંઈ નહીં બોલી શકીએ. ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને, નોકરિયાત અને નિવૃત્ત કર્મચારીઓને લોભ લાલચ આપીને 6000 કરોડથી વધુની રકમની લૂંટ ચલાવનાર બીજેડ સોલ્યુશન સાથે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના દીકરાના સીધા સંબંધો અને જેમને ભીખુસિંહ પરમાર સ્વપ્નદ્રષ્ટા તરીકે એની લાલન પાલનની જેમ કરતા હોય, બિલકુલ મનીષભાઈ, આપણી સાથે યજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, ભીખુસિંહ પરમાર ભરપેટ વખાણ કરતા હતા મંચ પરથી અને હવે બોલી રહ્યા છે કે મને તો ઉપરથી ના પાડી છે. તમે ના પાડો છો બોલવાની? માન્ય મંત્રી સંપર્ક કપાઈ ગયો છે. મનીષ દોશી પાસે ફરી જઈએ. મનીષભાઈ, આપણે સંપર્ક કરવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ ફોન કપાઈ ગયો છે અથવા તો કાપી નાખવામાં આવ્યો છે. ફરી સંપર્ક કરીશું. પરંતુ શું લાગે છે આ યજ્ઞેશભાઈ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, ભીખુસિંહ પરમાર કહી રહ્યા છે કે મને પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, તો શું તમે ના પાડી છે નેતાઓને બોલવાની? ભારતીય જનતા પાર્ટી એ અલગ વસ્તુ છે. મંત્રીશ્રી પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે છે, પોતે બોલી શકે છે. એમાં કોઈ પક્ષ વચ્ચે આવતો નથી
અને બીજું કે ફોન તમારા ત્યાંથી કપાઈ ગયો હતો અને કાપી નતો નાખ્યો. અચ્છા, કારણ કે તમે જે બોલ્યા કે ફોન કપાઈ ગયો હતો. ના, મેં એવું પણ કહ્યું કે ફોન કપાઈ ગયો છે કે કાપી નાખવામાં આવ્યો છે, ફરી પ્રયાસ કરીશું, મેં એવું કહ્યું. પણ હા, પણ ભીખુસિંહ પરમાર તો એવું કહી રહ્યા છે યજ્ઞેશભાઈ કે પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, એ તો સ્પષ્ટ કહી રહ્યા છે. મંત્રીશ્રીનો અંગત વિષય છે, એમને જવાબ આપવો ન આપવો એમનો અંગત વિષય છે, એમાં પક્ષનો કોઈ વસ્તુ આવતી નથી. પરંતુ જયારે અમને પૂછવામાં આવે તો અમે જવાબ આપીએ છીએ. અચ્છા, પણ એવું કેમ હશે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને અથવા તો જ્યારે કોઈ નેતાઓની જવાબદારી બને ત્યારે એ લોકો બોલવાની ના પાડતા હોય છે ને એવો જવાબ આવતો હોય છે? આ તો ભીખુસિંહ પરમારનો સામે આવી ગયો વિડીયો અને તેમાં કહે છે કે અમને ના પાડી છે, તો આવું કેમ? કારણ કે આ જનતા, આ સામાન્ય જનતાની જવાબદેહી બને છે ને તમારી. તમે એમની પાસે વોટ માંગો છો તો જવાબદેહી બને છે, તો જવાબ તો માંગશે ને. એ મંત્રીશ્રીનો અંગત વિષય છે એમને, કારણ કે પક્ષ તરફથી કોઈ એવું કંઈ ના પાડવાનો કોઈ પરિપત્ર નથી કર્યો કે એમને કોઈ ના પાડવામાં નથી આવી. અને પક્ષ એમને ના પાડી શકે ને મંત્રીશ્રી ના બોલે એવું ક્યારેય ન બને. મંત્રીશ્રી એ રાજ્ય સરકારના મંત્રી છે અને એમનો અંગત વિષય છે, એમને બોલવું ન બોલવું, કયા વિષય પર બોલવું, કયા વિષય પર ન બોલવું, એમનો પોતાનો નિર્ણય છે. અચ્છા, પણ ખબર નહીં તો પછી એ કેમ એવું કહી રહ્યા છે કે મને પ્રવક્તાએ ના પાડી છે બોલવાની? મને પણ ખ્યાલ નથી કે અમે એવું કહી રહ્યા છીએ. અચ્છા, તમે એવા કોઈ આદેશ નથી આપ્યા? ના, કોઈ આદેશ અમે નથી આપ્યા ને. ભારતીય જનતા પાર્ટી એવું કોઈ આદેશ પણ ના આપી શકે મંત્રીશ્રીને કે તમે ન બોલશો. અચ્છા, નેતાઓની સાંઠગાંઠને લઈને તમારે શું જવાબ આપવો છે? કારણ કે આ કૌભાંડી છે, એની સાથે નેતાઓની સાંઠગાંઠ, એમના ગાઢ સંબંધો સામે આવ્યા છે, ભાજપના છે મોટા ભાગના. નેતાઓએ કયા સંજોગોમાં કયા વ્યક્તિ સાથે સંબંધ રાખ્યા, બીજું કે એમના કેવા પ્રકારના સંબંધો છે, કેટલી હદેના સંબંધો છે, અને સાથે સાથે આ જ્યારે વ્યક્તિ જે વખતે કૌભાંડ કર્યું એ પહેલાના સંબંધો હોય, પછી કૌભાંડકારી કે પછી સંબંધો વચ્ચે બંધ પણ થઈ ગયા હોય, જૂના પણ ફોટા હોય. કારણ કે વ્યક્તિ ગુનેગાર કે જન્મથી ગુનેગાર હોતો નથી, કે પાછળથી જયારે ગુનેગાર થયો હોય અને એને એવું લાગ્યું એ પછી મંત્રીશ્રીઓ સંબંધો અથવા તો કોઈ નેતાએ સંબંધો બંધ પણ કરી દીધા હોય, પરંતુ ભૂતકાળના ફોટા ને એ બધું હોય, કારણ કે વ્યક્તિ જોડે જૂના સંબંધો તો હોઈ શકે છે. જી, જન્મથી કોઈ ગુનેગાર ન હોય, પરંતુ જ્યારે કોઈ માણસ આટલી નાની ઉંમરમાં આટલી મોટી સંપત્તિ બનાવી દે તો શંકા તો જવી જ જોઈએ. આપણી સાથે મનીષ દોશી પણ જોડાયા છે. મનીષભાઈ, ભાજપ તો કહી રહ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે બોલવા માટે, અમે કોઈ ના નથી પાડી. નહીં, એટલે સંપૂર્ણપણે હાથ ઊંચા કરી નાખીને હજારો લોકોને ડૂબાડનાર લોભ લાલચ માણસનો સ્વભાવગત હોઈ શકે, પણ એને આ રીતની પોન્જી સ્કીમમાં 6,000 કરોડ કરતા વધુનું મોટું કૌભાંડ, આર્થિક ગુનો સમગ્ર ગુજરાતને ચોંકાવી દે એ પ્રકારનું કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી સંત્રીઓના આશીર્વાદ વિના શક્ય ન બને. આ સમગ્ર બાબતમાં સીધી રીતે સંડોવણી છે, સીધું જ દેખાઈ રહ્યું છે. અને આ કોઈ વર્ષો જૂના અગાઉના સંબંધને પછાડ નથી, 2023ના સંબંધ છે. 2023ની અંદર સ્વપ્નદ્રષ્ટા કહેનારા કોણ છે? એમના મંત્રીને સંત્રીઓ કહે છે, એમની સાથે સંબંધિત ધારાસભ્યો કહે છે. સમગ્ર રાજ્યની અંદર આર્થિક ગુનેગારોને રાજકીય આશ્રય આપવામાં આવે છે, તમામ પ્રકારના ગુનેગારોને રાજકીય આશ્રય આપવામાં આવે. એના કારણે આવા અસામાજિક તત્વો અને આર્થિક ગુનેગારી કરનારા લોકો બેફામ બની બેરોકટોક થઈને ગુજરાત અને ગુજરાતીઓને લૂંટી રહ્યા છે. હવે ભાજપના નેતાઓ લીપાથોપી કરવાની ને પોતાની ચામડી બચાવવાની વાતો કરે. હું સંદેશના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું અને માનનીય રાજ્યમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ભીખુસિંહભાઈ, આપ રાજ્યના સંવિધાન ઉપર શપથ લઈને મંત્રી તરીકેની જવાબદારી સંભાળો છો. આપને બધી ખબર હોય, ઇન્ટેલિજન્સ બ્યુરોથી માંડીને બધાની ખબર હોય, અને આપ તો સભાનપણે કહો છો કે આ સ્વપ્નદ્રષ્ટા છે. આ સ્વપ્નદ્રષ્ટા ખરા કે લોકોના પૈસા બારોબાર લઈ જાય? 6,000 કરોડથી વધુનું તો CID કે છે, હજી તો કેટલું પૂછશે, કેટલે અટકશે એ ખબર નથી. અનેક કૌભાંડીઓમાં મોટા ભાગના ભાજપના મંત્રી સંત્રી સાથે સીધા સંકળાયેલા છે. બીજેડ સોલ્યુશનના ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે અને તમામ સાથે નિકટનો નાતો ધરાવે છે. આ કેવા ખાતરના ફોટા નથી, આ સંપૂર્ણ સાંઠગાંઠના સીધા દેખાય છે. એટલે જ લોકોને ન્યાય આપવાની વાત છે, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ભાગેવૃત્તિ ન દેખાડે. જી, જવાબ લઈ લઈએ. લોકોને ન્યાય આપવાનો છે. જી યજ્ઞેશભાઈ, તમે કહ્યું કે કોઈ જન્મથી ગુનેગાર નથી હોતો, તો રીઢો ગુનેગાર એ તો ગમે તેટલો ખરાબ વ્યક્તિ હોય, એ પણ દુષ્ટ હોય, એ પણ જન્મથી તો ગુનેગાર ન જ હોય. પરંતુ મંત્રીજી છે જે સ્વપ્નદ્રષ્ટા ગણાવે છે કૌભાંડીને, એક મંત્રીના શબ્દોનું મૂલ્ય કેટલું હોય? કારણ કે સામાન્ય જનતા એના પર વિશ્વાસ કરતી હોય છે. કોંગ્રેસે પણ કહ્યું, મનીષ દોશીએ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદ વગર આ શક્ય જ નથી આટલું મોટું કૌભાંડ. હું પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારોની તરફદારી કરતી નથી. અમે કોઈ ગુનેગારોની તરફદારી કરવા માંગતા નથી.
બીજું કે આ જ્યારે આ લાગ્યું કે આ કોઈ વ્યક્તિ છે ને વ્યક્તિમાં લોકો નાણાં રોકે છે અને વધારે પડતા નાણાં રોકાઈ રહ્યા છે, તો મારે અત્રે એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ તપાસ પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વ હેઠળની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત સરકારની પોલીસ સીઆઈડી બહુ સાચી વાત છે, સરકારે જ તપાસ કરી છે, પરંતુ બહુ મોડું નથી થઈ ગયું તપાસમાં. મને બોલી દેવા દો, તમે શાંતિથી, મેં એમને મનીષભાઈને સાંભળ્યા છે, મને જવાબ આપી દેવા દો. હા, બરોબર બોલો. છે? હા, એટલે એ સરકારે તપાસ કરી છે, નહીં કે કોઈ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસ તો સરકાર આવી તપાસ શરૂ કરી, બધું કરી, અને પછી કોંગ્રેસના નેતાઓ આવી ગયા તૈયાર આની ઉપર ભણા ઉપર સીધા આવીને રોટલા શેકવા માટે, અને એ પણ રાજકીય રોટલા શેકવાના. તમારા રાજકીય રોટલા શેકવા માટેની આજે ભૂતકાળની અંદર કોંગ્રેસના શું કૌભાંડો હતા મને ખબર નથી. લતીફ વખતે શું હતું, આજે મનમોહનસિંહ વખતે શું હતું, કે જયારે આનું કૌભાંડ થયું, તેલગી કૌભાંડ હતું ત્યારે શું થયું હતું. એટલે એ બધા કૌભાંડો મારે યાદ નથી કરાવવા, કોની જોડે કેટલા ઘરોમાં હતા, કે મનમોહનસિંહ જોડે કોણ બેસતું હતું, કે નરસિંહરાવ કેટલી પેટીઓ ભરીને કોની લઈ જતા હતા. આ બધું જ જે કરવું એ આપણે જાહેરમાં જોયેલું છે. એટલે મારે એ કૌભાંડોની વાત નથી કરવી, પરંતુ જયારે વાત થાય કોઈ પણની અને સરકાર પોતે પગલાં લેતી હોય, હજી સુધી કોઈ ફરિયાદી નથી આવી, પણ સરકાર પોતે જયારે પગલાં લેતી હોય અને એ સરકારની પ્રશંસા કરવાની જગ્યાએ તમે તમારા રાજકીય રોટલા શીખવા નીકળી પડો છો. અરે કોના પૈસા ની અંદર ડૂબ્યા છે એને પાછા અપાવવાના પ્રયત્નો સરકાર કરી, બરોબર છે. અને આ કૌભાંડ પણ સરકાર જ બહાર લાવી છે, નહીં કે કોંગ્રેસ લાવી. અચ્છા, ઠીક છે, ઓકે. છાતી ઠોકી જેવા નીકળી પડવાનું કે આ થયું તેમ થયું ફલાણું થયું. તમારા વખતમાં ઘણા કૌભાંડો થતા તમારા ભાઈ, પણ અમે આવી રીતે છાતી ઠોકી નતા નહીં કરતા. તમારા વખતમાં ઘણા તમારા નેતાઓ કૌભાંડો કરતા હતા, બરાબર છે. કોંગ્રેસના નેતૃત્વમાં જે આપણે શરૂ કરીએ ને, તો રાજીવ ગાંધીથી મળીને કેટલાય કૌભાંડો થયા હતા, નથી ખબર આપણને. પણ એમાં ક્યાંય કોઈ ભારતીય જનતા પાર્ટી રાજકીય રોટલા નથી શીખ્યા. તમે તો નાની વાતમાં કેમ કે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમારે બધું બોલવું પડે છે મનીષભાઈ, મને પણ ખબર પડે છે કે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ બોલવું પડે છે. ઓકે યજ્ઞેશભાઈ, ઠીક છે. ગુજરાત સરકારની વાત છે તો ગુજરાત સરકારે પોતે ફરિયાદી બની છે, નહીં કે કોંગ્રેસ ફરિયાદી. ઓકે યજ્ઞેશભાઈ અને મનીષભાઈ, આપ બંને બિલકુલ બંને આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો આભાર. પણ સવાલ તો ઉઠવાના, કારણ કે 6000 કરોડનું કૌભાંડ થઈ ગયું છે અને ત્યારે આ તપાસ આરંભાઈ છે, તપાસ શરૂ કરાઈ છે, સારી વાત છે. પરંતુ હવે જે લોકોના પૈસા આમાં રોકાયા હતા એમને પૈસા પાછા મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે.